આપ સૌનું સ્વાગત કરું છું. હું વિનંતી કરું છું રજનીભાઈને કે આપ સૌને સંબોધન કરશે. નમસ્કાર મિત્રો, આજની આ પત્રકાર વાર્તામાં મારી સાથે ઉપસ્થિત અમારા પ્રદેશના મીડિયાના ઇન્ચાર્જ માનનીય શ્રી યજ્ઞેશભાઈ, અમારા સૌ પ્રવક્તાઓ શ્રી હિતેન્દ્રભાઈ, જયરાજસિંહજી, બેન શ્રદ્ધાબેન અને આપ સૌ મિત્રો. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આગામી સમયમાં ગુજરાતમાં મહાનગરપાલિકા, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીઓ એની માટેની તારીખો જાહેર કરવામાં આવી છે. 27મી જાન્યુઆરીએ જાહેરનામું પ્રસિદ્ધ થશે. 2 ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરી શકાશે. 3 ફેબ્રુઆરીએ ફોર્મની ચકાસણી થવાની છે. 4 ફેબ્રુઆરી ફોર્મ પરત ખેંચવાની તારીખ છે. 16 ફેબ્રુઆરીએ મતદાન અને એના પછી પરિણામો. આ પ્રકારના આખા કાર્યક્રમની જાહેરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી છે. આપણે સૌ જાણીએ છીએ કે જે પ્રકારે દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ એમણે આખા દેશમાં સૌ પહેલાં ગુજરાતમાં વિકાસની રાજનીતિની શરૂઆત કરી. જ્યારે મુખ્યમંત્રી તરીકે તેઓ ગુજરાતમાં શાસન કરતા હતા ત્યારે વિકાસની રાજનીતિની શરૂઆત માનનીય નરેન્દ્રભાઈએ કરી અને આજે દેશ પણ એ જ માર્ગે નવા ભારતના સંકલ્પથી શરૂ કરીને આત્મનિર્ભર ભારત અને આત્મનિર્ભર ભારતથી હવે વિકસિત ભારત આ પ્રકારની પ્રક્રિયા તરફ માનનીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં મજબૂતાઈથી આગળ વધી રહ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ જે પ્રકારે સૌનો સાથ, સૌનો વિકાસ અને એક મક્કમ નિર્ણાયક સરકાર તરીકે કામ કરી રહ્યા છે. અમારા પ્રદેશ અધ્યક્ષ માનનીય પાટીલ સાહેબ એમણે સંગઠનની જે વ્યવસ્થાઓ અને માઇક્રો પ્લાનિંગ અમને બધાને શીખવાડ્યું છે. એના આધારે આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી તરીકે અમે પ્રજાજનોની વચ્ચે આ ચૂંટણીઓને લઈને જઈશું અને ચોક્કસ ભૂતકાળમાં જે પરિણામો મળ્યા છે એના કરતાં પણ વધારે સારા પરિણામો સાથે ભારતીય જનતા પાર્ટી એ આગળ વધશે. પ્રજાજનોનો સંપૂર્ણ વિશ્વાસ, સહકાર, પ્રેમ એ આજે ભારતીય જનતા પાર્ટીની સાથે છે. મેં કહ્યું એમ દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ એ આજે આખા દેશને જે દિશા આપી રહ્યા છે, સમગ્ર વિશ્વમાં ભારત એક અવ્વલ રાષ્ટ્ર તરીકે અને આવનારા સમયમાં વિકસિત ભારત તરીકે આગળ વધે એ પ્રકારની એમની સંકલ્પનાના સાથે દેશનો પ્રત્યેક વ્યક્તિ, દેશનો પ્રત્યેક નાગરિક એ ખૂબ ભાવ સાથે પ્રેમથી જોડાયેલો છે. અને ગુજરાતમાં પણ જે પ્રકારે ગુજરાતની સરકાર કામ કરી રહી છે, મેં કહ્યું એમ આવનારા સમયમાં ખૂબ સારા પરિણામો સાથે ભારતીય જનતા પાર્ટીનો દેખાવ રહેવાનો છે. અમે સૌ સાથે મળીને આવનારા આ ઇલેક્શનનો લડીશું અને ચોક્કસ સુંદર વિજય પ્રાપ્ત કરીશું. જિલ્લા અને પ્રદેશનું આગળ સંગઠનનું માળખું છે એ જ આ ચૂંટણી લડાવું છે. ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓની પાર્ટી છે. વ્યવસ્થાઓ જે હોય એ વ્યવસ્થામાં મજબૂતાઈથી ચૂંટણી લડવાની ક્ષમતા એ પાર્ટીના કાર્યકર્તાઓમાં છે. અને એટલે અત્યારે તો હમણાં જે અત્યારની સ્થિતિ છે એ સ્થિતિ પ્રમાણે અમે ચૂંટણી લડીશું. આવનારા સમયમાં સંગઠનની પણ પ્રક્રિયાઓ ચાલી રહી છે. એ પ્રક્રિયાઓમાં જે નિશ્ચિત ક્રમ અમારા સંગઠનના માળખામાં અખિલ ભારતીય કક્ષાએથી કરવામાં આવેલો છે એ પ્રક્રિયા એ નિરંતર પ્રક્રિયા છે. એમાં પણ કંઈ આવશે તો એને પણ સાથે અમે ધ્યાનમાં રાખીશું. પણ કુલ મળીને અત્યારે આ જ માળખું એ ચૂંટણી લડશે. જે ડિલે થયું છે જિલ્લા પ્રમુખો વાળું ઘણા સમયથી આજે આવે કાલે આવે, ક્યાં સુધીમાં આવે એવું લાગે? કારણ કે આટલું એમાં ડિલે થવાનું કોઈ કારણ નથી. જે પ્રક્રિયા નક્કી થઈ હતી એ પ્રકારે મંડળોની પ્રક્રિયા અમે
પૂર્ણ કરી છે અને જિલ્લાની પ્રક્રિયા માટે પણ સંકલન નજીકના સમયમાં થશે અને એ પછી તરત જ જ્યારે પ્રક્રિયા પૂર્ણ થઈ જશે સંકલનની ત્યારે જિલ્લાના સંગઠનની પણ જાહેરાત કરવામાં આવશે. राज्य चुनाव पंच की ओर से आज गुजरात में महानगर पालिका, नगर पालिका और जिला परिषद और तहसील परिषद की चुनाव की घोषणा हुई है. आने वाले समय में भारतीय जनता पार्टी के सभी कार्यकर्ता साथ में मिलकर के ये चुनाव लड़ेंगे और बहुत अच्छे परिणाम के साथ हम आगे बढ़ेंगे. देश के यशस्वी प्रधानमंत्री माननीय नरेंद्र भाई जिस तरह देश के विकास के लिए नया भारत की संकल्पना से लेकर के आने वाले समय में भारत विकसित भारत बने, इस प्रकार की सोच को लेकर के देश के सभी नागरिकों को साथ में लेकर के चल रहे हैं. आने वाले समय में ये देश आगे बढ़ रहा है, इसके साथ प्रत्येक नागरिक भी जुड़े हुए हैं. गुजरात में भी हमारे यशस्वी मुख्यमंत्री माननीय भूपेंद्र भाई सबका साथ सबका विकास के मंत्र को लेकर के काम कर रहे हैं, विकास की गति को और तेजी से बढ़ा रहे हैं और संगठन में हमारे यशस्वी अध्यक्ष माननीय पाटिल साहब माइक्रो प्लानिंग जो हमको दिया है उसी को लेकर के संगठन का प्रत्येक व्यक्ति भी काम कर रहा है. तो इन सबको जोड़ करके आने वाले समय में जो चुनाव की घोषणा हुई है इसमें हम जाएंगे और बहुत अच्छे परिणाम के साथ बाहर आएंगे. शक्ति सिंह ने ऐसा आरोप लगाया है कि कई नगर पालिका ऐसी है कि 1 साल से वहाँ पे एडमिनिस्ट्रेशन है तो ये संविधान बहुत छीना जा रहा है. एडमिनिस्ट्रेटर जो वहीवटदार जी हैं. हाँ एडमिनिस्ट्रेटर है हाँ वहाँ इलेक्शन देखिए, सभी प्रकार की चर्चा करके चुनाव पंच ने ये घोषित किया है. तो अभी जहाँ जहाँ घोषणा हुई है इसका इलेक्शन करेंगे और कोई प्रश्न है इसकी रजूआत चुनाव पंच में होती है तो आने वाले समय में उसका निकाल भी वही करेंगे. तो उसी हिसाब से हम आगे बढ़ेंगे. બનાસકાંઠાને બાદ જે વિરોધ થઈ રહ્યો છે તમારે પાર્ટીના લોકો ધાનેરા હોય કે એમાં પાર્ટીનું શું સ્ટેન્ડ છે? બનાસકાંઠાના સંદર્ભમાં પાર્ટીના સ્ટેન્ડ કરતાં લોકો પોતાની રજૂઆત કરી રહ્યા છે અને આવનારા સમયમાં એને સાંભળીને રાજ્ય કક્ષાએથી માન્ય મુખ્યમંત્રી કક્ષાએથી જે નિર્ણય થશે, નિર્ણય થયો જ છે એમાં કોઈ વિષય નથી. પરંતુ જ્યારે પ્રશ્નો કે રજૂઆત હોય તો એને સાંભળવી જોઈએ. રાજ્ય સરકાર એને સાંભળીને આગામી સમયમાં એના માટે ઘટતું કરશે. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. આજની આ પત્રકાર વાર્તામાં પ્રદેશના મહામંત્રી આદરણીય આજે ચૂંટણી કમિશન દ્વારા ગુજરાતમાં નગરપાલિકાઓ, જૂનાગઢની મહાનગરપાલિકા, 3 તાલુકા પંચાયતો અને કેટલીક જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાની પેટા ચૂંટણીઓની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસ પક્ષ આ જાહેરાતોને આવકારે છે. સૌથી મોટો સવાલ તો એ છે કે લોકશાહીમાં લોકોને પોતાના પ્રતિનિધિ ચૂંટવાનો અધિકાર છે. આ ભારતીય જનતા પાર્ટીની સરકારે આજે જે જાહેરાતો થઈ છે એ મોટાભાગની નગરપાલિકાઓ અને મહાનગરપાલિકા અને બીજી ચૂંટણીઓ જે આજે જાહેર થઈ છે એ 19 ફેબ્રુઆરી 2018માં યોજાઈ હતી.
એટલે કે એમની મુદત ફેબ્રુઆરી 2023માં પૂરી થઈ ગઈ. 2 વર્ષ સુધી ચૂંટણીઓ ન યોજી વહીવટદારો મૂક્યા. શેના માટે વહીવટદારો મૂક્યા હતા? વહીવટ કરી, ભ્રષ્ટાચાર કરી અને ભાજપને ફાયદો કરાવવા માટે. આ કોઈ સંજોગોમાં ન ચાલે. આ લોકશાહી માટે કલંકિત ઘટના હતી. અમે અમારી તૈયારીઓ આ નગરપાલિકાઓની, મહાનગરપાલિકાની, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની કરી છે. મને વિશ્વાસ છે લોકોના આશીર્વાદ, પ્રેમ અને મતોથી કોંગ્રેસ પક્ષ મજબૂતી સાથે આ ચૂંટણીઓમાં સારા પરિણામો મેળવશે. આખરે આ જે નગરો છે, નગર એટલે નળ, ગટર અને રસ્તા સારા હોય એ નગર કહેવાય. પણ એક પણ જગ્યાએ નગરપાલિકામાં નજર દોડાવીએ કે મહાનગરપાલિકામાં જઈએ તો નળ, ગટર કે રસ્તાનું ઠેકાણું નથી. ભય મુક્ત ભ્રષ્ટાચાર થાય છે અને પરિણામે લોકોની સ્થાનિક પ્રાથમિક જરૂરિયાતો એ પૂરી કરવાની જવાબદારી એ સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની છે, એ નથી. સરકારનો એવો કેવો વહીવટ કે નગરપાલિકા ઇલેક્ટ્રિસિટી બિલ ના ભરી શકે, કર્મચારીઓના પગાર ન થઈ શકે. અને આવો ગેરવહીવટ તો ભૂતકાળમાં ક્યારેય નહોતો. હું જરૂર આજના આ પ્રસંગે મારા વહાલા ગુજરાતીઓને પણ વિનંતી કરીશ કે આપ પણ આ બધી પરિસ્થિતિના સાચા દર્શક અને સાક્ષી અને સહન કરતા છો. ત્યારે કોંગ્રેસ પક્ષને આપના તરફથી પણ પૂરતી મદદ મળે એવી વિનંતી કરું છું. હું મારા સિનિયર આગેવાનોનો આભાર માનું છું. જે સિનિયર આગેવાનોને નગરપાલિકાના પ્રભારીઓ તરીકે જવાબદારી સોંપી હતી, એમણે પોતપોતાના વિસ્તારમાં જઈને ખૂબ સારું કામ કર્યું છે. નગરોમાં અમારા સંગઠનને મજબૂત બનાવવા માટેનો પ્રયત્ન કર્યો છે. લોકોના પ્રશ્નોને ઉજાગર કર્યા છે. આવતા દિવસોમાં લોક પ્રશ્નો માટે સતત લડતા રહીને લોકોના આશીર્વાદથી સત્તા મળે તો સેવાની સાધના કરીને લોકોનું કામ કરીશું. આજની જાહેર થયેલી આ તમામ ચૂંટણીઓને ફરી વખત આવકારીને કોંગ્રેસ પક્ષ પહેલેથી તૈયારી આ બાબતની શરૂ કરીને બેઠો છે. અમે જરૂર પૂરતા પ્રયત્નો સાથે મજબૂતીથી આગામી ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચાર, ગેરવહીવટ, અણઆવડત સામે મજબૂતીથી લડીશું. કેટલીક જગ્યાએ સીધું દેખાતું હતું કે ભારતીય જનતા પાર્ટી હારી જશે. ધાનેરા મતદાર યાદી પ્રસિદ્ધિ થઈ ગઈ એટલે ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ કહેવાય. શા માટે ભાઈ છેલ્લી ઘડીએ ધાનેરાને તમે બાદ કરી દીધું? કોઈ પણ નવો જિલ્લો બને તો લોકોના સાથે સંવાદ કરીને બનાવવો જોઈએ. વિવાદ શા માટે થાય? બનાસકાંઠા માત્ર રાજકીય રીતે વિભાજન કર્યું, એના બદલે લોકો સાથે ડાયલોગ કરી અને જિલ્લાઓ બનાવ્યા હોત તો આ વિવાદ ન થાત. સરદાર વલ્લભભાઈ પટેલ એમનું જન્મસ્થાન કરમસદને આણંદમાં ભેળવતા પહેલા સ્થાનિક લોકો સાથે વાત કરવાની જરૂર હતી. સરદાર સાહેબના જન્મસ્થળનું નામ ન રહે ન ચાલે. કાં તો મહાનગરપાલિકાનું નામ કરમસદ આપવું જોઈતું હતું, અથવા કરમસદ જ્યારે ઈચ્છતું ન હોય કે અમારે મહાનગરપાલિકામાં નથી જવું ત્યારે જબરજસ્તીથી એને લઈ જવાની જરૂર નહોતી. એક વ્યવસ્થિત ગેરવહીવટ જે ચાલી રહ્યો છે ત્યારે હું ચોક્કસ વિશ્વાસ રાખું છું અને વિનંતી પણ કરીશ કે ગુજરાતના મતદાતાઓ કોંગ્રેસ પક્ષને પ્રેમ, મતો અને આશીર્વાદ આપે એવી વિનંતી સાથે ચૂંટણીને આવકારીને મારી વાતને પૂર્ણ કરું છું. ગુજરાતમાં લાંબા સમયથી ચૂંટાયેલા પ્રતિનિધિને રોકીને સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ નગરપાલિકાઓ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં 1.5 વર્ષથી અને 1.5 વર્ષ કરતા વધુ સમયથી અનેક જગ્યાએ વહીવટદારનું શાસન અને વહીવટદારના શાસનના નામે ગાંધીનગરમાં બેઠેલા ભારતીય જનતા પાર્ટીના શાસકોની અહંકારી નીતિનો જુદા જુદા વિસ્તારના લોકો ભોગ બન્યા. ચૂંટાયેલી પાંખને એમની સત્તા મળવી જોઈએ લોકતાંત્રિક રીતે, તેને રોકીને માત્ર વહીવટદાર રાજ અને મન ફાવે તેવા નિર્ણય કરાવનારી ભાજપાની સરકારના પાપે અનેક નગરપાલિકાઓ દેવાદાર બની. ભાજપાના શાસકોના
કુશાસનના કારણે, ગેરવહીવટના કારણે, ભ્રષ્ટાચારના કારણે અનેક નગરપાલિકાઓમાં કરોડો રૂપિયાના વીજ બિલના તકલીફો અને એના કારણે વીજ કનેક્શનો કાપવાની ફરજ પડે, અંધારપટ છવાય, પાણીના જે બાબતો વિતરણ માટેની વ્યવસ્થા ને એના બિલો ન ભરાય એટલે એનું કનેક્શન કાપી દેવાય અને એનો ભોગ સ્થાનિક નાગરિકો બને. નળ ગટરને રસ્તા સાથે નગર જોડાયેલું હોય પણ મોટા ભાગના નગરોમાં નળ ગટરને રસ્તાની પાયાની સુવિધા આપવામાં પણ ભાજપાના શાસકો નિષ્ફળ ગયા છે. ત્યારે આજ રોજ જાહેર થયેલી 68 નગરપાલિકાની ચૂંટણી, એક જિલ્લા પંચાયતની ચૂંટણી અને એક મહાનગરપાલિકાની જુનાગઢની, જ્યાં તમામ જગ્યાએ વહીવટદારનું શાસન 12 મહિનાથી લઈને 18 મહિના અને ક્યાંક તો 2 વર્ષ સુધી વહીવટદારનું શાસન રહ્યું છે. હું આપના માધ્યમથી એ વાતને સ્પષ્ટ કરવા, કોંગ્રેસ પક્ષ પ્રમાણિકપણે એવું માને છે કે રાજ્યમાં જે કોઈ નગરપાલિકા કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય તે સમયસર યોજાવી જોઈએ. નાગરિકોનો અધિકાર છે સ્થાનિક કક્ષાએ પોતાના પ્રતિનિધિ ચૂંટવાનો અને કોંગ્રેસ પક્ષ વારંવારથી વિધાનસભાની અંદર અને વિધાનસભાની બહાર લોકોની વચ્ચે અમે એની હંમેશા માંગ કરતા રહ્યા છીએ. સરકારે અંતે મજબૂરીમાં જાહેરાત તો કરી છે, પૂરી નથી કરી, કારણ કે ગ્રામ પંચાયત જે પાયાનું કહેવાય, આ હિન્દુસ્તાનનો આત્મા કહેવાય, એ પંચાયતમાં 12 મહિના, 18 મહિના અને ક્યાંક તો 24 મહિના સુધી વહીવટદાર શાસન છતાં પંચાયતની ચૂંટણી જાહેર નથી કરી. જિલ્લા પંચાયતોની અનેકની મુદત પૂરી થાય પણ જેમ કે બનાસકાંઠાની પૂરી થઈ છે, પણ બનાસકાંઠામાં સ્થાનિક વિવાદોના કારણે બનાસકાંઠાના ચૂંટાયેલા પ્રતિનિધિ વંચિત રાખવાનું પાક કર્યું. ધાનેરા નગરપાલિકામાં 2 વર્ષથી વહીવટદાર શાસન, પણ ધાનેરાની નગરપાલિકાનો અંદર સમાવેશ નથી કર્યો. આમ સમગ્ર દ્રષ્ટિએ ચૂંટણી જાહેર થઈ છે. કોંગ્રેસ પક્ષ અને મજબૂતાઈથી લોકોના પ્રશ્નોને લઈને લોકો વચ્ચે અમે જઈ રહ્યા છીએ અને લોકોને નળ ગટરને રસ્તા જેવી પાયાની સુવિધા મળે અને ભાજપાના કુશાસનમાંથી મુક્તિ મળે, જાહેરાતોને બદલે જાહેર હિત સચવાય નાગરિકોનું, તે દિશાને લઈને અમે લોકો વચ્ચે જશું. અમને પૂર્ણ વિશ્વાસ છે લોકો અમને આશીર્વાદ આપશે. અંતે એક સૌથી સુંદર વાતને અમે એટલા માટે આવકારી છે, અંતે ભાજપા ઈચ્છતી નહોતી ચૂંટણી આપવા માટે, એને આપવા માટેની ફરજ પડી છે. ભલે એને અડધી જ આપી, અડધાથી પણ ઓછી આપી છે, નગરપાલિકાની આપી છે, પણ પંચાયત અને અનેક તાલુકા પંચાયતની ઘણી બેઠકો, ઘણી તાલુકા પંચાયતમાં ચૂંટણી બાકી છે, એક આખી મોટામાં મોટી જિલ્લા પંચાયતની નથી આપી અને સમગ્ર દ્રષ્ટિએ રાજ્યમાં ચૂંટાયેલું તંત્ર લોકતાંત્રિક રીતે કામ કરે એવું કોંગ્રેસ હંમેશા માનતું રહ્યું છે. ત્યારે આ ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ લોકો વચ્ચે જઈને લોકોના પ્રશ્નોને લઈને અને નળ ગટરને રસ્તા જેવી પાયાની સુવિધા મળે એ વાત લઈને અમે લોકો વચ્ચે જવાના છીએ. મહેશભાઈ, કોંગ્રેસ કેટલું તૈયાર છે? કારણ કે નગરપાલિકાઓ મોટા ભાગની ભારતીય જનતા પાર્ટી પાસે છે અને સંગઠનાત્મક રીતના આપણે જોયું છે કે અનેક વાર અન્ય સિમ્બોલ પર કોંગ્રેસના કાર્યકર્તાઓ લડતા હોય છે. તો કોઈ ઉમેદવારો જાહેર કરવાને લઈને કઈ નક્કી કરવામાં આવ્યું છે ખરું? ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનીય પ્રમુખ માનનીય શક્તિસિંહજી ગોહિલ અને ટીમ કોંગ્રેસે તમામ સ્થાનિક જિલ્લા કોંગ્રેસના આગેવાનો, શહેર કોંગ્રેસના આગેવાનો અને તમામ આગેવાનો સાથે ચર્ચા કરીને નક્કી કર્યું છે કોંગ્રેસ પક્ષ પંજાના નિશાન ઉપર બધે ચૂંટણી લડશે. નગરપાલિકામાં, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત હોય, નગરપાલિકામાં સંપૂર્ણપણે પંજાના નિશાન ઉપર ચૂંટણી લડાશે. સાથે સાથે અમે નગરપાલિકાનું આગોતરું આયોજન કરીને અમારી અહીંયા જે નગરપાલિકાઓ 68 નગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ તેમાંથી મોટાભાગની નગરપાલિકા ઉપર અમે અમારા સ્થાનિક લોકોને સાથે રાખીને ટ્રેનિંગની, તાલીમની કામગીરી પૂર્ણ કરી છે. મંડળ, સેક્ટર સહિતની સ્થાનિક સંગઠનને મજબૂત કરવાનો અમારો 3 મહિનાથી કાર્યક્રમ ચાલી રહ્યો છે અને એનો સુંદર અમને આવકાર મળી રહ્યો છે. અંતે આ વાત, આ લડાઈ જે છે ચૂંટણીમાં, એ ભારતીય જનતા પાર્ટીનું અહંકારી શાસન, ભારતીય જનતા પાર્ટીના શાસકોનો નિષ્ફળતાઓ, ગેરવહીવટ ને ભ્રષ્ટાચાર સામે નાગરિકોને પાયાની સુવિધા મળે એ વાત લઈને લોકો વચ્ચે અમે જવાના. મોંઘવારી, બેરોજગારી એ તો પ્રશ્નો છે જ, પણ સૌથી મોટા સ્થાનિક પ્રશ્નો છે અને સ્થાનિક પ્રશ્નોમાં લોકોને વચ્ચે જઈને અમે જાહેરાતવાળી વાત નહીં, ભાજપાની જે જાહેરાતવાળી વાત છે એની સામે જાહેર હિતની વાત લઈને અમે લોકો વચ્ચે મક્કમતાથી જશું અને પૂર્ણ વિશ્વાસ છે કે ગુજરાતની જનતાને 15-20 વર્ષથી નગરપાલિકામાં શાસકોએ જે ગેરવહીવટને ભાજપાએ આપ્યો છે, ભ્રષ્ટાચારી આપ્યું છે અને લોકોને તકલીફો આપી છે, એની સામે અમે મજબૂતાઈથી લોકોની વચ્ચે કોંગ્રેસના પંજાના નિશાન સાથે જશું.